ચલો ગાઈસ, તો હવે આપણી પાસે આ બે જ કન્વર્ઝન બાકી રહ્યા છે. બે જ કન્વર્ઝન છે જોવાના છે, બરાબર. બાઇનરી ટુ ઓક્ટલ ને ઓક્ટલ ટુ બાઇનરી. હાવ ઇઝી કન્વર્ઝન છે. એક મહાકોડ જે મારો કોડ બનાવેલો છે એક, બરાબર, 421 421 આપણો કોડ છે, મારો કોડ બનાવેલો છે. આ કોડ ઉપર જ તમારે આ બે કન્વર્ઝન હાલવાનું છે. સપોઝ છે પેલું કન્વર્ઝન જોઈએ આપણે, આ બાઇનરી ટુ ઓક્ટલ. એનો મતલબ કઈ રીતના આપેલું હશે કે ભાઈ તમને બાઇનરી નંબર આપેલો હશે 10. આ બાઇનરી નંબર તમને આપેલો છે, બરાબર. એને તમારે છે કેમાં, ઓક્ટલમાં કન્વર્ટ કરવાનો છે, બરાબર. ઓક્ટલમાં તમે એને કન્વર્ટ કરશો એટલે શું કરશો, આના 3 ના ગ્રુપ બનાવશો. છેલ્લેથી પેલા લખી લ્યો 1 1 1 1 1 0 1. આના 3 ના ગ્રુપ છે બનાવશો. 3 ના ગ્રુપ છે બનાવશો. તો પેલા આ 3 નું ગ્રુપ બની ગયું, હા. પછી આ 3 નું ગ્રુપ બની ગયું. અહીંયા આ 3 નું તો અહીંયા છે નહીં, તો શું પુટ કરશો, 0 0 પુટ કરી દેશો. આગળ 0 0 પુટ કરી દેશો, બરાબર. રેડી. હવે જો 0 1 1 એક ગ્રુપ બની ગયું. પછી આ 1 1 0 બીજું ગ્રુપ બની ગયું. 1 0 0 આ ગ્રુપ છે બની ગયું. રેડી, ડન એટલી વસ્તુ. હવે તમે છે એ શું કરશો કે ભાઈ 421 કોડ યુઝ કરશો. કયો કોડ યુઝ કરશો? 421 કોડ. તો 421 કોડ, અહીંયા 421 કોડ, અહીંયા 421 કોડ. રેડી. 421 છે કોડ છે યુઝ કર્યો. 421 કોડ યુઝ કર્યો તો અહીંયા જ્યાં 1 1 હોય એનું પ્લસ કરી નાખો. 4 ને 2 કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. અહીંયા 1 1 પ્લસ 2 ને 3 3 થઈ ગયા. 2 ને 1 3. અહીંયા છે 1 થઈ ગયો. તો આનો તમારો આન્સર 136 આવી ગયો ઓક્ટલમાં. સિમ્પલ છે. તમારે થોડુંક મગજ મારીને જોવાનું છે, બાકી બધી વસ્તુ સિમ્પલ છે. ચાલો હવે આ છે ને ઓક્ટલ ટુ બાઇનરીમાં છે કન્વર્ટ કરીએ. જો આ છે ઓક્ટલમાં નંબર આવી ગયો. હાલો 136 છે ઓક્ટલમાં નંબર આવી ગયો. એને છે હું બાઇનરીમાં છે કન્વર્ટ કરું. એને હું બાઇનરીમાં કન્વર્ટ કરું. તો કઈ રીતના કન્વર્ટ કરશો મારા ફ્રેન્ડ? તો જો આને જે અલગ અલગ રીતે રાખી લેશું. આને અલગ અલગ રીતે રાખી લેશો, બરાબર. હવે નીચે 421 કોડ લખશો. અહીંયા 421 કોડ લખશો. અહીંયા 421 કોડ લખશો. હવે કેનું એડિશન કરવાથી 6 આવે? તો 4 ને 2 નું એડિશન કરવા 6 આવે. રેડી. તો એની જેનું એડિશન કરવા, આનું 2 નું એડિશન કરવાથી 6 આવે. તો જેનું એડિશન કરવાથી 6 આવે એની નીચે 1 મૂકવાનું, બાકી અહીં 0 મૂકવાનું. કેનું એડિશન કરવાથી 3 આવશે? તો 0. કેનું એડિશન કરવાથી 3 આવે? તો 2 અને 1 નું એડિશન કરવાથી 3 આવશે. તો અહીંયા શું મૂકશો તમે? 0 1 1 મૂકશો. કેનું એડિશન કરવાથી 1 આવશે? તો આ એક જ છે, તો આ બે જગ્યાએ 0 ના 1. તમારો આન્સર શું આવી ગયો? 1. આગળના 0 કાંઈ કામના ના હોય. 0 1 1 1 1 0. આ તમારો આન્સર આવી ગયો. ધેટ્સ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. આ ઊંધું આવી રીતના કરવાનું, હું આવી રીતના કરવાનું, બરાબર. કમ્પ્લીટ થઈ ગયું. હજી હું એક્ઝામ્પલ આપીશ, બરાબર. તમારો હાવ ફંડા છે ક્લિયર આપણે કરી નાખશું. એક એવો ફંડા આપણે રાખશું નહીં કે નહીં ક્લિયર થાય. લખી લ્યો, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ લખજો કે તમને ખબર પડે. સ્ટેપ બાય સ્ટેપ લખજો કે તમને ખબર પડે, બરાબર. એમને એમ ભાઈ લખી ના નાખતા. સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ બધી વસ્તુ લખજો, બરાબર. ઓકે, ચાલો નવો એક્ઝામ્પલ લઈએ. આપણે એક 421 કોડ મહાકોડ. આ મહાકોડ, આ બે કોડ છે 8421 અને 421. આ બે કોડ તમારે આમાં ખાલી એક જ કોડ યુઝ કરવાનો છે આ બેમાં. આ તો હેક્સાડેસિમલમાં યુઝ કરવાનો થાય, બટ હેક્સાડેસિમલ આપણે જોવાની નથી, કેમ કે હેક્સાડેસિમલ પૂછાતી નથી એટલે, બરાબર. ચાલો હવે આપણે જોઈએ 500 ને આપણે બાઇનરીમાં જ રાખવું હે ને. 1 0 1 1 0 1 1 0 1 1 1, બરાબર. આનું છે તમારે છે એ ઓક્ટલમાં કન્વર્ટ કરવાનું છે. ચાલો શું કરશું? આવું ઓક્ટલમાં દીધું હોય કન્વર્ટ કરવાનું, તો તમે 3 ના ગ્રુપ બનાવશો. 3 ના ગ્રુપ બનાવશો તો કે ભાઈ 1 1 1. રેડી. આ 3 નું ગ્રુપ આ બની ગયું. 3 નું ગ્રુપ આ બની ગયું. 0 1 1. 3 નું ગ્રુપ આ બની જાય 0 1 1. અહીંયા 2 છે 0 1, તો કાંઈ ના હોય તો શું મૂકી દો? 0 મૂકી દો. રેડી. ચાલો 421 પ્રમાણે, ચાલો 421 પ્રમાણે બધાનું એડિશન આવશે, કેમ કે બધી જગ્યાએ 1 1 છે, તો 7 આવી જાય. અહીંયા ખાલી કેની જગ્યાએ છે? 4 2. 2 આની જગ્યાએ જ 1 છે, તો આ બેનો સરવાળો કેટલો આવી જશે? 6 આવી જશે. 4 2 1. આ બે ની જગ્યાએ શું આવી જશે? 6 આવી જશે. 4 2 1. 1 ખાલી એક જ છે, તો ખાલી 2 આવી જશે. અને તમારા 2 6 6 7 આ ઓક્ટલમાં આન્સર આવી ગયો. આ સિમ્પલ છે, બરાબર. ચાલો હવે આ ઊંધું કરીએ. ઓક્ટલ ટુ બાઇનરી. ઓક્ટલ નંબર શું છે? 2 6 6 7.
આ ઓક્ટલ છે એને મારે બાઇનરીમાં છે કન્વર્ટ કરવો છે કે એમાં બાઇનરીમાં કન્વર્ટ કરવો છે. કઈ રીતના કન્વર્ટ કરશું? સિમ્પલ છે. આ 2 6 6 7 ને લખી નાખશો, નીચે 421 કોડ લખશું, નીચે 421 કોડ લખશું, નીચે 421 કોડ લખશું, નીચે 421 કોડ. કેનું એડિશન કરવાથી 7 આવે? બધાનું એડિશન કરો તો 7 આવે, ત્રણેય જગ્યાએ 1 1. કેનું એડિશન કરવાથી 6 આવે? આમાંથી કેનું તમે સરવાળો કરો તો 6 આવે? તો કે 4 અને 2 નો 110. કેનું એડિશન કરો તો 4 અને 2 નો 110. કેનું એડિશન કરવા ખાલી 2 ની જગ્યાએ 010. આગળ 0 કાંઈ કામનું ના હોય તો 1 0 1 1 0 1 1 0 1 1 1. આ તમારો આન્સર આવી ગયો. ધેટ્સ સોલ્વ ગાઈસ. પૂરું થઈ ગયું. પૂરું યાર. ના આવડે એવું બને જ નહીં. આ હા વહેલું હે. ના આવડે તો બને જ નહીં. બરાબર. આપણી આ ટ્રીક છે 421 કોડની. કોડ યાદ રાખો, પૂરું કરો. 421 કોડની ટ્રીક. એક જ ગામાં આન્સર, બીજું કાંઈ જોવાનું જ નહીં. બરાબર. આવું તમને ક્યાંય જોવા મળે તો મને તમે કહેજો. આવું તમને ક્યાંય જોવા મળે તો મને કહેજો. આપણો એક જ મહાકોડ 421 કોડ. 421 કોડથી 2 નંબર સિસ્ટમ કમ્પ્લીટ કરવાના. હું તમને બાઇનરી એડિશન શીખવાડી ગાઈશ. એવું તમને એડિશન શીખવાડી, સરવાળો મજા જ પડી જાય. ચાલો, અહીંયા તમારા છે કન્વર્ઝન જે પૂરા થાય છે. અહીંયા તમારા કન્વર્ઝન કમ્પ્લીટ પૂરા થાય છે. બરાબર. હવે આપણે છે જોશું બાઇનરી એડિશન. શું જોશું? બાઇનરી એડિશન છે જોશું. આફ્ટર ધેટ આપણે લોજિક ગેટ ઉપર છે મૂવ થશું અને પછી તમારા પ્રીવિયસ યરના ક્વેશ્ચન કરીને આ સબ્જેક્ટ આપણે પૂરો કરી નાખશું. બરાબર. રેડી. ચાલો, આજે એટલું જ.